નમસ્કાર. શું ક્યારે એવું બન્યું છે કે આખો દિવસ ખુરશી પર કામ કર્યા પછી પીઠ એકદમ જકડાઈ ગઈ હોય? જો હા, તો આજે આપણે એક એવા સુપર સિમ્પલ રૂટીન વિશે વાત કરવાના છીએ જે આપણી કરોડરજ્જુને એકદમ લવચીક અને હેલ્ધી રાખશે. ઘણા લોકોને સવારે ઉઠતાની સાથે જ કે પછી કલાકો સુધી એક જ જગ્યાએ બેઠા પછી પીઠ અને કરોડરજ્જુમાં એક પ્રકારની જડતાનો અનુભવ થતો હોય છે. અને જો આવું થતું હોય તો સમજી લેજો કે આ સમસ્યા ફક્ત તમારી નથી, આ ખૂબ જ સામાન્ય છે. સાચું કહું ને તો આપણી આજની જે લાઇફસ્ટાઇલ છે ને એમાં સૌથી વધુ ભાર આપણી કરોડરજ્જુ પર જ આવે છે. કલાકો સુધી બેસી રહેવું, આપણી બેસવાની રીત એટલે કે પોશ્ચર બરાબર ન હોવું અને હા, વધતી ઉંમર, આ બધું જ ભેગું મળીને ધીમે ધીમે આપણી કરોડરજ્જુની ફ્લેક્સિબિલિટી એટલે કે લવચિકતા ઓછી કરી દે છે. તો સવાલ એ થાય કે આ કરોડરજ્જુની લવચિકતા આટલી બધી જરૂરી કેમ છે? જો, વાત એમ છે કે આપણી કરોડરજ્જુની રચના જ એવી રીતે થઈ છે કે તે ઘણી બધી દિશાઓમાં ફરી શકે, વળી શકે. પણ જ્યારે આ મૂવમેન્ટ ઓછી થઈ જાય ને, ત્યારે જ સાચી તકલીફો શરૂ થાય છે. જો કરોડરજ્જુ લવચિક હોય ને તો એના ફાયદા ઘણા છે. સૌથી પહેલાં તો ગરદન અને પીઠના દુખાવામાંથી છુટકારો મળે છે. આપણું પોસ્ચર એટલે કે ઉઠવા બેસવાની રીત સુધરે છે. બેલેન્સ અને કોઓર્ડિનેશન પણ સારું થાય છે. રોજબરોજના કામ જેમ કે વળવું કે કંઈક ઉચકવું એકદમ સહેલા થઈ જાય છે. અને ખાસ કરીને આપણા ઘરના વડીલો માટે આ લવચિકતા તમને લાંબા સમય સુધી આત્મનિર્ભર રહેવામાં ખૂબ મદદ કરે છે. પણ કસરત શરૂ કરીએ એ પહેલાં એક વાતની ગાંઠ વાળી લેજો. સેફટી ફર્સ્ટ, એટલે કે સુરક્ષા સૌથી પહેલાં. કોઈ પણ કસરતમાં ઉતાવળ બિલકુલ નથી કરવાની. યાદ રાખજો, દરેક મૂવમેન્ટ એકદમ ધીમે ધીમે અને આરામથી કરવાની છે. જો ક્યાંય પણ સખત દુખાવો થાય તો તરત જ અટકી જવાનું છે. શ્વાસ રોકવાનો નથી, એને નોર્મલ ચાલવા દેવાનો છે. અને હા, વડીલોએ બેલેન્સ માટે દિવાલ કે ખુરશીનો સહારો અચૂક લેવો. ચાલો તો હવે એ સોલ્યુશનની વાત કરીએ જે ખરેખર કામ કરશે. આ છે એકદમ સિમ્પલ 10થી 15 મિનિટનું રૂટીન જે ઘરે આરામથી કરી શકાય છે અને એના માટે કોઈ ખાસ સાધનની પણ જરૂર નથી. આપણી પહેલી કસરત છે કેટ કાઉ સ્ટ્રેચ. આખા સ્પાઇનને એટલે કે કરોડરજ્જુને ગતિમાં લાવવા માટે આનાથી સારી શરૂઆત કોઈ હોય જ ન શકે. આને કરવા માટે જમીન પર હાથ અને ઘૂંટણના ટેકે આવી જાઓ. હવે શ્વાસ અંદર લેતી વખતે પીઠને નીચેની તરફ લઈ જાઓ અને માથું ઊંચું કરો, જેને કાઉ પોઝ કહેવાય. અને પછી શ્વાસ બહાર કાઢતી વખતે પીઠને ઉપરની તરફ ગોળ વાળો, જાણે કોઈ બિલાડી આળસ મળતી હોય. આને કેટ પોઝ કહેવાય. અને ધીમે ધીમે 8થી 10 વાર રિપીટ કરો. ચાલો હવે બીજી કસરત તરફ આગળ વધીએ. આ છે સાઇડ બેન્ડ. આની સૌથી સારી વાત એ છે કે આને ઊભા રહીને કે પછી આરામથી ખુરશી પર બેસીને પણ કરી શકાય છે. આના માટે સીધા ઊભા રહો અથવા બેસો. એક હાથને ઉપરની તરફ ઉઠાવો અને ધીમે રહીને બીજી બાજુ ઝૂકો. એવું ફીલ થવું જોઈએ કે કમરની સાઈડના મસલ્સ ખેંચાઈ રહ્યા છે. બસ આટલું જ કરવાનું છે. દરેક બાજુ 6 થી 8 વાર કરો. આનાથી કરોડરજ્જુ અને પાંસળીઓની આસપાસના સ્નાયુઓને સરસ મજાનું ખેંચાણ મળશે. આપણી ત્રીજી કસરત છે સીટેડ સ્પાઇનલ ટ્વિસ્ટ. આ ખાસ કરીને કરોડરજ્જુની વળવાની એટલે કે રોટેશનલ મૂવમેન્ટને સુધારવા માટે બહુ જ અસરકારક છે. ખુરશી પર એકદમ સીધા બેસી જાઓ. હવે જમણા હાથને ડાબા ઘૂંટણ પર રાખો અને ધીમે ધીમે શરીરને ડાબી બાજુ વાળીને પાછળ જોવાની કોશિશ કરો. આ પોઝિશનમાં 20થી 30 સેકન્ડ સુધી રહેવાનું છે. પછી એ જ રીતે બીજી બાજુ. આનાથી કરોડરજ્જુની ફરવાની ક્ષમતામાં ઘણો સુધારો થાય છે. હવે આવે છે ચોથી કસરત, ચેસ્ટ ઓપનર. જે લોકોનું કામ મોટાભાગે ડેસ્ક પર બેસીને કરવાનું હોય છે એમના માટે તો આ સ્ટ્રેચ જાણે વરદાન છે. બસ પીઠ પાછળ બંને હાથની આંગળીઓને એકબીજામાં ભેરવી લો. હવે ખભાને પાછળની તરફ ખેંચો અને છાતીને આગળની તરફ બહાર કાઢો. આ પોઝિશનને 20થી 30 સેકન્ડ માટે હોલ્ડ કરો. ડેસ્ક વર્કને કારણે જે ખભા આગળની તરફ ઝૂકી જાય છે તેને સુધારવા માટે આ બેસ્ટ છે. પાંચમી કસરત છે ફોરવર્ડ ફોલ્ડ. આ કમરના નીચેના ભાગમાંથી ટેન્શનને રિલીઝ કરવા માટેની એકદમ સરળ અને અસરકારક રીત છે. સીધા ઊભા રહીને ઘૂંટણને થોડાક વાળી લો. હવે કમરમાંથી ધીમે ધીમે આગળની તરફ ઝૂકો. માથું અને હાથને એકદમ ઢીલા છોડી દેવાના છે, જાણે કોઈ વજન લટકતું હોય. આ પોઝિશનમાં 20થી 30 સેકન્ડ રહો. તમને તરત જ કમર પરનું દબાણ ઓછું થતું લાગશે. છઠ્ઠી કસરત છે બ્રેજ એક્સરસાઇઝ. આ માત્ર સ્ટ્રેચિંગ નથી,
પણ સાથે સાથે કમરના નીચેના ભાગને મજબૂતી પણ આપે છે. જમીન પર પીઠના બળે સૂઈ જાઓ અને ઘૂંટણ વાળેલા રાખો. હવે ધીમે રહીને કમર અને નિતંબને જમીનથી ઉપર ઉઠાવો, જેથી શરીર ખભાથી ઘૂંટણ સુધી એક સીધી લાઇનમાં આવી જાય. પછી ધીમે ધીમે નીચે આવો. આને 8 થી 10 વાર પુનરાવર્તિત કરો. અને હવે આપણા રૂટીનની છેલ્લી અને 7મી કસરત છે ની ટુ ચેસ્ટ સ્ટ્રેચ. આ ખાસ કરીને કમરના નીચેના ભાગને આરામ આપવા માટે એકદમ પરફેક્ટ છે. પીઠના બળે સૂઈને એક ઘૂંટણને ધીમે ધીમે છાતી તરફ લાવો અને તેને બંને હાથથી પકડી રાખો. આ પોઝિશનમાં દરેક પગ માટે 20 સેકન્ડ સુધી રહેવાનું છે. આ સ્ટ્રેચ આખા રૂટીનના અંતે બચેલા કોઈપણ તણાવને દૂર કરી દેશે. તો આ હતું આપણું 10 મિનિટનું સિમ્પલ ડેલી રૂટીન. હવે ચાલો જોઈએ કે ડેસ્ક પર કામ કરનારા લોકો અને આપણા વડીલો આનો મહત્તમ ફાયદો કેવી રીતે લઈ શકે છે. જુઓ, જો ડેસ્ક જોબ હોય તો દર 45-60 મિનિટે એક નાનો 2 મિનિટનો બ્રેક લો અને થોડું સ્ટ્રેચિંગ કરી લો. આ નાનકડો ફેરફાર પણ પીઠ માટે જાદુ જેવું કામ કરશે. અને આપણા વડીલો માટે ખાસ યાદ રાખવાનું છે કે દરેક મૂવમેન્ટ ખૂબ જ ધીમેથી કરવાની છે અને જો જરૂર લાગે તો ઊભા રહેવાને બદલે બેસીને જ કરવી. એક વાત તો પાક્કી છે, સ્વસ્થ કરોડરજ્જુ એ લાંબા અને સક્રિય જીવનનો પાયો છે. આ સરળ રૂટીનને અપનાવીને જુઓ, થોડા જ દિવસોમાં શરીરમાં એક નવી હળવાશ અને ઊર્જાનો અનુભવ થશે. તો સવાલ બસ એટલો જ છે કે શું પોતાના શરીર માટે દરરોજની માત્ર 10 મિનિટ આપવા માટે તૈયાર છીએ?